તો રાજ્યમાં ચોમાસા દરમિયાન વાહન અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે। ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ સુધીમાં રાજ્યમાં 1,06,212 વાહન અકસ્માત થયા છે। તે પૈકી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ 44,673 વાહન અકસ્માત નોંધાયા છે। એટલે કે આખા વર્ષના અકસ્માતની સંખ્યાની અડધી સંખ્યા માત્ર 4 માસમાં જ નોંધાઈ ગઈ છે અને તેનું કારણ છે તૂટેલા રસ્તાઓ, જેના કારણે સૌથી વધારે અકસ્માત થયા છે। જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદને કારણે રોડ તૂટી જવા, ભૂવા પડવા, ખાડા પડી જવા સહિતના કારણોસર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે। ચોમાસું કેવી રીતે જીવલેણ બને છે તેની ચાડી ખાતા આંકડાઓ પૂરા પાડે છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એકલા અમદાવાદમાં જ સૌથી વધુ એટલે કે 8,287 વાહન અકસ્માતના બનાવ બન્યા છે, જેમાં જૂન માસમાં 2,665 જ્યારે જુલાઈ માસમાં 2,158 અકસ્માત થયા છે।